ઓપરેશન કારાવાસ અંતર્ગત વર્ષ 2016માં વરાછા પોલીસ સ્ટેશનના હદમાં લૂંટના બનાવમાં 7 વર્ષથી સખત કેદની સજામાં સુરત લાજપુર જેલમાંથી પેરોલ રજા મેળવી છેલ્લા 1.5 વર્ષથી ફરાર રીઢા કેદીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી. શહેરના વિસ્તારમાં ઓપરેશન કારાવાસ અંતર્ગત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરતની લાજપુર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ, ફરલો, વચગાળાની રજા લઈ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો આરોપીઓને શોધવા માટે વર્કઆઉટમાં હતી. ત્યારે ચોક્કસ બાતમીના આધારે ચોક બજાર પંડોર પટેલ અત્તરવારી ગલીમાં પેરોલ રજા પરથી ફરાર કેદી મેહુલ ઉર્ફે મહેશ બાબર રામભાઈ ભટ્ટી, ધંધો હીરા ઘસવાની મજૂરી અને રહેવાસી લલિત પાર્ક સોસાયટી લલિતા ચોકડી પાસે નાગજીભાઈ ગઢિયાના મકાનમાં ભાડેથી કતારગામ સુરત અને મૂળ વતન તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ વાળાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીનો કબજો લાજપુર જેલ સચિન સુરત ખાતે સોંપવામાં આવેલ છે. આરોપી વર્ષ 2016માં વરાછા મારુતિ ચોકમાં રહેતો હતો અને બેકાર હતો. તે વખતે તેને તેના મિત્રો 1 નિકુંજવારા, 2 જયંતિપુરો, 3 સંદીપ ઉર્ફે બિલ્લુ અને 4 રાજન ઉર્ફે રબારી સાથે લૂંટનો પ્લાન બનાવીને ફરિયાદીઓના રાત્રિના 11:15 વાગે એકે રોડ પટેલનગર ખાતેથી મોબાઈલની દુકાન બંધ કરતા તે વખતે આરોપીઓ દુકાનમાં પ્રવેશ કરી ફરિયાદીની બેગની લૂંટ કરવાના ઈરાદે તેના પર ચાકુ વડે જીમલર હુમલો પહોંચાડીને ₹40,000 તથા મોબાઈલ ફોન અને અન્ય ડોક્યુમેન્ટ્સ લૂંટ કરીને ફરાર થયેલ હતા. હાલ પકડાયેલ આરોપી જયંતિપુરો રાજન ઉર્ફે રબારી ને એડિશનલ કોર્ટે જજ દ્વારા તેમને 7 વર્ષના સખત કેદની સજા ફરમાવેલ હતી, જેથી લાજપુર મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા હેઠળ હતો અને તારીખ 6/6/2024ના રોજ કોર્ટમાં અપીલ કરીને 14 દિવસની પેરોલ રજા પર બહાર આવેલ. ત્યારબાદ તે હાજર નહીં થતા ફરાર થયેલ હતો. આરોપીને પકડવા માટે પોલીસે મધ્યપ્રદેશ, ભોપાલ અને મુંબઈ ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલ હતી, પરંતુ આરોપી ખૂબ જ ચાલાક હતો. ત્યારે ફોન બંધ કરી દીધો, રહેણાંક થોડા સમયે બદલી નાખતો હતો. આરોપી ચોક બજાર પંડોર ખાતે નાઇટ પારીમાં હીરા ઘસવાની મજૂરી કરતો હોવાની હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચના ટીમના માણસો પટેલ અત્તરવારી ગલીમાં 3 દિવસ સુધી આખી રાત અલગ અલગ વેશ ધારણ કરીને વોચ રાખીને આરોપીને ઝડપી પાડ્યો. આરોપીનો વરાછા, મહિન્દરપુરા, કામરેજ એમ થઈને કુલ 6 જેટલા ગુનાહિત ઇતિહાસ સુરતમાં ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.